નમસ્તે બાળમિત્રો. સેમિસ્ટર 2 યુનિટ 4 શરૂ કરીએ. યુનિટ 4નું ટાઇટલ છે ટેલ મી વાય. ટેલ મી વાયનો અર્થ થાય છે મને કહો. મી એટલે મને, ટેલ એટલે કહો, વાય એટલે શા માટે. મને કહો શા માટે. એમાં આપણે શરૂઆત કરીશું એક્ટિવિટી 1થી. સી ધ પિક્ચર્સ એન્ડ સિલેક્ટ ધ આન્સર્સ. ચિત્ર જુઓ અને જવાબો પસંદ કરો. હવે ચિત્ર અહીંયા બાળકો આપેલું છે, જુઓ પહેલાં અહીંયા આ એક ચિત્ર દેખાય છે. હવે આ એક્ટિવિટીમાં શું છે બાળકો કે દરેક વાક્યમાં એક પ્રશ્ન છે, એની નીચે એના ઓપ્શન્સ આપેલા છે અને એમાં સાથે સાથે સામે ચિત્ર આપેલા છે, વૃક્ષનું ચિત્ર છે. પણ એ જેટલા ચિત્રો છે એ બધા જ ચિત્રોની અંદર કોઈકને કોઈક એક્સપ્રેશનનું વર્ણન કરવામાં આવ્યું છે, એટલે કે હાવભાવ બતાવવામાં આવ્યા છે. જુઓ અહીંયા પહેલાં વાક્યમાં તમને કયું એક્સપ્રેશન તમને લાગે છે? તો ભાઈ વૃક્ષ કેવું દેખાઈ રહ્યું છે? ખુશ છે, તો હેપી. પછી અહીંયા કયો એક્સપ્રેશન છે? તો સેડ એટલે કે દુઃખી થયેલાનું એક્સપ્રેશન છે. અહીંયા છે ગુસ્સામાં છે એટલે કે એંગ્રી થયેલું બતાવ્યું છે. આ પ્રમાણે 3 વાક્યો છે અને 3 જુદા જુદા અંદર એક્સપ્રેશન બતાવવામાં આવ્યા છે. શરૂઆત આપણે પહેલા પ્રશ્નથી કરીશું. વાય ઇઝ ઇટ હેપી? તમને સવાલ પૂછ્યો છે વાય ઇઝ ઇટ હેપી. વાય ઇઝ ઇટ હેપી એટલે જે વૃક્ષ દેખાઈ રહ્યું છે એ શા માટે ખુશ છે? બિકોઝ ઇટ ઇઝ રેઇનિંગ. શું વરસાદ વરસી રહ્યો છે? ઇટ હેઝ નો લીવ્સ. તેને પાંદડા નથી. બિકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ. કારણ કે બાળકો તેની આસપાસ રમી રહ્યા છે. તો આ ત્રણેય વિકલ્પમાંથી કયો વિકલ્પ આવે કે તમને ખબર પડે કે તે શા માટે ખુશ છે? વૃક્ષ શા માટે ખુશ છે? હા, બોલો તો. વેરી ઇઝી. ધ આન્સર ઇઝ વેરી ઇઝી. શું આવશે? બિકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ around it. Because children are playing around it. બાળકો તેની આસપાસ રમી રહ્યા છે. આ પહેલો જવાબ છે, વિકલ્પ સી. હવે આગળ જોઈએ બીજું ચિત્ર. Why is it sad? શા માટે તે દુઃખી છે? Because people want to water it. લોકોને તેને પાણી પીવડાવવું છે. બિકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ. કારણ કે કેટલાક લોકોને તે કાપવું છે. બિકોઝ ચિલ્ડ્રન લાઇક ઇટ. કારણ કે બાળકોને તે ગમે છે. તો શા માટે વૃક્ષ અહીંયા દુઃખી દેખાઈ રહ્યું છે? ચિત્રમાં આપેલું જ છે. હા, કયો આન્સર આવશે? વેરી ગુડ. એન્ડ ધ આન્સર ઇઝ બિકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ. નાઉ ધ થર્ડ વન. ચાલો ત્રીજું જોઈએ. હવે ચિત્ર વાય ઇઝ ઇટ એંગ્રી? શા માટે તે ગુસ્સે થયેલું છે? બિકોઝ ચિલ્ડ્રન લાઇક ઇટ. બિકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન્સ એટ હિમ. સ્ટોન્સ એટલે પથ્થરા. બાળકો તેની પર પથ્થર નાખી રહ્યા છે. બિકોઝ પથ્થર નાખે છે. બિકોઝ ઇટ હેઝ નો લીવ્સ. આમાંથી કયું રીઝન આવશે? કયું રીઝન આવશે? ઓપ્શન બી. ઓપ્શન બી. શું આવશે ઓપ્શન બીમાં? બિકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન્સ એટ હિમ. આ એક્ટિવિટી આપણે તમારે બધાએ કરવાની છે બાળકો, બરાબર. એક્ટિવિટી 1 એમાં આ પિક્ચર જોઈ અને તમારે ક્વેશ્ચન લખવાના છે અને ક્વેશ્ચનની નીચે 3 એના ઓપ્શન લખીને પછી ટીક માર્ક કરવાનું છે. હવે આપણે જોઈએ છીએ અહીંયા એક્ટિવિટી 2 જોઈએ. હવે એક્ટિવિટી 2માં શું છે? તો જુઓ અહીંયા એક ચિત્ર આપેલું છે. સી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. ચિત્ર જુઓ અને ડાયલોગ્સ પૂર્ણ કરો. ચિત્રની નીચે સંવાદ આપેલા છે, જુઓ. એ સંવાદ તમારે ચિત્ર જોઈને પૂર્ણ કરવાના છે. તો બાળકો અહીંયા ચિત્ર શેનું છે? તો ચિત્રમાં જુઓ બરાબર વચ્ચે આપેલું છે વૃંદાઝ બર્થડે. વૃંદાનો જન્મદિવસ. એટલે આખો જે ડાયલોગ તમારે પૂર્ણ કરવાનો છે એ કયો પ્રસંગ છે? એમાં કયા પ્રસંગને આધારિત છે? તો વૃંદાઝ બર્થડે. વૃંદાનો જન્મદિવસ છે. હવે વૃંદાનો જન્મદિવસ છે પણ શું છે? શી વોઝ ઇન ટીયર્સ.
તે રડતી હતી. શી વોઝ ઇન ટીયર્સ એટલે આંસુ. તેની આંખમાં આંસુ હતા, તે રડતી હતી. સામાન્ય રીતે જન્મદિવસ હોય અને કોઈ રડે ખરું? બિલકુલ નહીં. જન્મદિવસમાં તો બાળકો ખૂબ ખુશ હોય, પણ અહીંયા વૃંદા એના જ જન્મદિવસે રડતી હતી. શા માટે રડતી હતી? તો જુઓ બાળકો, અહીંયા દરેકે દરેક આ વૃંદાઝ બર્થડેની આજુબાજુ એક લીટી જેવું આપેલું છે અને લીટીની ઉપર ઓવલ શેપમાં નામ લખેલા છે. તો આ શું છે? ઓવલ શેપમાં નામ છે. જુઓ, અહીંયા નામ છે અમિત છે, પછી છે કરણ છે, પછી બિનીતા છે, પછી વિરલ છે. ત્યારબાદ બીજા કયા કયા નામ છે? લીલા છે, પછી પાયલ છે, આ અંજના છે અને આ છે નરેશ. હવે આ જે નામો આપેલા છે ને એ નામો એના ફ્રેન્ડ્સના છે, વૃંદાના ફ્રેન્ડ્સના છે, મિત્રોના નામો છે. હવે વૃંદાએ એના ઘરે બર્થડે પાર્ટી એની રાખેલી છે. હવે બર્થડે પાર્ટીનો સમય થઈ ગયો છે, પણ એક પણ એનો બહેનપણી કે મિત્ર હાજર નથી, એટલે વૃંદા રડે છે. હવે એનો બહેનપણી કે મિત્ર શા માટે હાજર નથી? તો એ દરેકના રીઝન અહીંયા બે લીટીની વચ્ચે આપેલા છે. આપણે સૌથી પહેલાં તો એ રીઝન વાંચીશું અને ત્યારબાદ આપણે આગળ ચર્ચા કરીશું. હવે જુઓ અહીંયા બાળકો, કરણ છે, તો એ કરણ જે છે એ કરણનું રીઝન શું દેખાઈ રહ્યું છે? અહીંયા જુઓ તો કરણ વોઝ, આ કરણ છે, આ કરણ છે. કરણ વોઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક. હેલ્ડ અપ એટલે ફસાયેલો. કરણ એ ટ્રાફિકમાં ફસાયો હતો અને એટલે હી વોઝ લેટ ફોર ધ પાર્ટી, તે મોડો હતો. હવે બિનીતાનું રીઝન શું છે? તો બિનીતા વોઝ કન્ફ્યુઝડ. બિનીતા મૂંઝાયેલી હતી. શેમાં મૂંઝાયેલી હતી? ઇન સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર વૃંદા. વૃંદા માટે ભેટની પસંદગી કરવા બાબત બિનીતા મૂંઝાયેલી હતી. હવે વિરલનું શું રીઝન છે? વિરલ શા માટે મોડો પડ્યો? વિરલ વોઝ ક્વોરલિંગ. હવે ક્વોરલ, તો ક્વોરલનું સ્પેલિંગ થાય છે QUARREL. ક્વોરલનો અર્થ થાય છે લડવું અથવા તો ઝઘડવું. જ્યારે ING લાગે છે એટલે આ LL કરીને એની પાછળ ING લગાડવામાં આવે છે. હવે વિરલ શા માટે મોડો હતો? વિરલ વોઝ ક્વોરલિંગ વિથ હર સિસ્ટર. વિરલ તેની બહેનની સાથે ઝઘડતો હતો એટલે એને મોડું થયું. હવે આ બાજુ અહીંયા અમિત જુઓ, તો અમિતનું રીઝન શું હતું? અમિત ટ્રેન વોઝ લેટ. અમિતની ટ્રેન મોડી હતી. હવે આગળ બીજા મિત્રોનું શું રીઝન છે? આગળ જોઈએ તો અહીંયા છે પાયલ છે. હવે પાયલનું શું રીઝન છે? તો જોઈએ આપણે. પાયલ વોઝ સ્લીપિંગ. શી ફરગોટ. ફરગોટ એ ભૂતકાળ છે ફરગેટનું. પાયલ ઊંઘી ગયેલી, ઊંઘતી હતી અને તે ભૂલી ગઈ, તે પાર્ટીમાં જવાનું જ ભૂલી ગઈ. હવે અંજુ. હવે અંજુનું શું છે? શી ગોટ કન્ફ્યુઝડ. તે મૂંઝવણમાં હતી. ઇન સિલેક્ટિંગ ડ્રેસ. શેની મૂંઝવણમાં હતી? તો ડ્રેસની પસંદગી બાબતે તે મૂંઝવણમાં હતી. વિચ શી વોન્ટેડ ટુ વેર. તેને કયો ડ્રેસ પહેરવો છે એ માટે એની ડ્રેસની પસંદગી બાબતે તે મૂંઝાયેલી હતી અને એટલે મોડું થયું. આપણે પણ ક્યાંક બહાર જવાનું હોય, બર્થડે પાર્ટી હોય, એટલે આપણે પણ શું કરીએ? કબાટ ખોલીને બેસીએ. આપણે પણ કન્ફ્યુઝડ હોઈએ કે ભાઈ આ પહેરવું, આ ના પહેરવું, આ સારું લાગશે, આ નહીં સારું લાગે. એવી રીતે આવું કન્ફ્યુઝનમાં અંજુને પણ મોડું થયું. હવે છે નરેશ. તો નરેશનું રીઝન શું છે? નરેશ's boss gave him more work. નરેશના સાહેબે એને મોર વર્ક એટલે વધુ કામ આપ્યું. હવે લીલા છે, તો લીલાનું રીઝન શું હતું? લીલા ફેલ ઇન મડ. MUD, એને મૂડ નથી કહેવાતું. અહીંયા સ્કૂલમાં ઘણા છોકરાઓ મૂડ બોલ્યા હતા, તો મૂડ નથી બોલાતું. લીલા ફેલ ઇન મડ. લીલા કાદવમાં પડી ગયેલી. હર ડ્રેસ ગોટ સોઇલ્ડ. હવે ગોટ સોઇલ્ડનો અર્થ થાય છે કાદવવાળો થયો, માટીવાળો થયો એનો ડ્રેસ. લીલા કાદવમાં પડી ગયેલી અને એનો ડ્રેસ માટીવાળો થયો. એટલે વૃંદાના બર્થડેમાં એના આટલા મિત્રો છે, એ તમામે તમામ મિત્રોને મોડું શા માટે થયું? તો એનું રીઝન અહીંયા તમને આપેલું છે. બરાબર. હવે આપણે આગળ એક્ટિવિટી કરીએ.
હવે છે સંવાદ શરૂ થાય છે. જુઓ, હવે પહેલું છે વાય આર ધે લેટ. શા માટે તેઓ મોડા છે? ટુડે ઇઝ વૃંદાસ બર્થડે. આજે વૃંદાનો જન્મદિવસ છે. શી ઇન્વાઇટેડ ઓલ હર ફ્રેન્ડ્સ. તેણે ઓલ હર ફ્રેન્ડ્સ તેના બધા મિત્રોને આમંત્રણ આપ્યું. ઇન્વાઇટેડ. ધ પાર્ટી બિગેન. એ બિગેન એ ભૂતકાળ છે, બિગિનનું. પાર્ટી બિગેન એટ 9 PM. પાર્ટી રાત્રે 9 વાગે શરૂ થઈ. બટ વૃંદા વોઝ ઇન ટીયર્સ. પણ વૃંદા રડતી હતી. વાય વોઝ શી ઇન ટીયર્સ ઓન સચ અ ગુડ ડે? ઓન સચ અ ગુડ ડે એટલે આટલા સારા દિવસે શા માટે તે રડતી હતી? બિકોઝ નોબડી વોઝ પ્રેઝન્ટ એટ ધ પાર્ટી. કારણ કે નોબડી એટલે કોઈ પણ પાર્ટીમાં હાજર નહોતું. શા માટે તે રડતી હતી? કારણ કે પાર્ટીમાં કોઈ હાજર નહોતું. એટ 9:15 9:15 વાગે બિનીતા વોકડ ઇન અ હરી. ઇન અ હરી એટલે ઉતાવળમાં. બિનીતા ઉતાવળમાં વોકડ એટલે આવી. બિનીતા સેઝ, ઓ ડિયર આઈ એમ સોરી. મને માફ કર. વૃંદા આસ્ક, વેર વેર યુ? તું ક્યાં હતી? વાય આર યુ લેટ ટુડે એટ માય પાર્ટી? તું આજે મારી પાર્ટીમાં શા માટે મોડી છે? બિનીતા સેઝ, ઓ આઈ વોઝ સો કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર યુ. હું તારી ભેટની પસંદગી કરવા માટે ખૂબ મૂંઝાયેલી હતી. સો કન્ફ્યુઝડ એટલે ખૂબ મૂંઝાયેલી હતી. ઇટ્સ ઓકે ડિયર. વૃંદા કહે છે, કાંઈ વાંધો નહીં. યુ આર માય બેસ્ટ ગિફ્ટ. તું મારી શ્રેષ્ઠ ભેટ છું. આ બિનીતાનું રીઝન હતું, બરાબર છે. હવે બાળકો આપણે જોવાનું છે પાયલનો ડાયલોગ. ઉપરના ડાયલોગ પ્રમાણે આપણે પૂરો કરવાનો છે. હવે સૌથી પહેલાં તો પાયલનો ડાયલોગ આપણે પૂર્ણ કરીએ એ પહેલાં પાયલનું રીઝન જુઓ. તો અહીંયા શું છે પાયલનું રીઝન? પાયલ વોઝ સ્લીપિંગ, શી ફોરગોટ. એટલે આપણે અહીંયા રીઝન લખવા માટે કામમાં લાગશે. ચાલો હવે પાયલ કઈ રીતે શરૂઆત કરશે? શું કરશે પાયલ? શું કહેશે? સોરી વૃંદા ફોર કમિંગ લેટ. પાયલ કહેશે, સોરી વૃંદા ફોર કમિંગ લેટ. તમે કોઈ પણ રીતે તમારા ડાયલોગ આ પૂર્ણ કરી શકો છો. સોરી વૃંદા ફોર કમિંગ લેટ. વૃંદા શું કહે છે? વેર વેર યુ? તું ક્યાં હતી? વેર યુ? તું ક્યાં હતી? ઓકે. હવે પાયલ શું જવાબ આપે છે? તો પાયલનું રીઝન શું હતું? હા, તો એ અહીંયા લખવાનું. પણ પાયલના રીઝનમાં જ્યારે બતાવ્યું હતું ત્યારે શી વોઝ સ્લીપિંગ હતું. અહીંયા પાયલ પોતે બોલી રહી છે. તો અહીંયા એનું રીઝન શું થશે? આઈ વોઝ સ્લીપિંગ. અહીંયા શું રીઝન થશે એનું? આઈ વોઝ સ્લીપિંગ. So I forgot to come. હું આવવાનું ભૂલી ગઈ. વૃંદા સેઝ, ઇટ્સ ઓકે ડિયર. વૃંદા શું કહે છે? ઇટ્સ ઓકે ડિયર. વેલકમ. તારું સ્વાગત છે. તો આ પ્રમાણે તમે ડાયલોગ પૂર્ણ કરી શકો, બરાબર. હવે એટ 9:30 વિરલ અરાઇવ્ડ. હવે 9:30 વિરલ આવે છે. હવે વિરલ શું કહેશે? તો પાછો પ્રશ્ન પૂછે છે. વિરલ શું કહે છે? આઈ એમ સો સોરી વૃંદા. આઈ એમ સો સોરી. હું ખૂબ દિલગીર છું. આઈ એમ સો સોરી વૃંદા. વૃંદા સેઝ, વાય આર યુ લેટ ફોર માય પાર્ટી? વૃંદા શું કહે છે? વાય આર યુ લેટ ફોર ધ પાર્ટી? શા માટે તું પાર્ટીમાં મોડો છું? તો વિરલનું રીઝન શું હતું? યાદ કરો તો. ફરી વખત પાછું આપણે ઉપર જઈએ. વિરલનું રીઝન શું હતું? જુઓ ક્યાં છે વિરલ? અહીંયા આ રહ્યો. વિરલ વોઝ ક્વોરલિંગ વિથ હર સિસ્ટર. તો તમારે અહીંયા શું લખવું પડશે વિરલના રીઝનમાં? અહીંયા લખવું પડશે આઈ વોઝ ક્વોરલિંગ with my sister.
હું મારી બહેન સાથે ઝઘડી રહ્યો હતો. ઓ ડિયર, દેટ્સ નોટ ગુડ. એટલે વૃંદા કહે છે, ઓ ડિયર, દેટ્સ નોટ ગુડ. આ સારું નથી. દેટ્સ નોટ ગુડ. પછી શું લખી શકે? ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે, પ્લીઝ કમ. આવ, મહેરબાની કરીને આવ, અથવા તો પ્લીઝ એન્જોય ધ પાર્ટી. તમે કંઈ પણ લખી શકો છો. તમને જે મગજમાં આવે એ તમે લખી શકો છો. ખાલી રીઝન ઉપર જે આપેલું છે એ રીઝન તમારે પ્રોપર લખવાનું છે. બરાબર? હવે કોનો વારો આવે છે? તો હવે આવે છે અમિતનો વારો. હવે અમિત માટે જુઓ તો ફરી પાછું અમિતને યાદ કરી દઈએ. અમિતનું રીઝન શું હતું? અમિત્સ ટ્રેન વોઝ લેટ. અમિતની ગાડી મોડી હતી. તો અહીંયા લખીશું આપણે. શું લખીશું અમિતમાં? અમિત આવે છે. અમિત શું કહે છે? સોરી ફોર કમિંગ લેટ વૃંદા. મોડા આવવા બદલ હું દિલગીર છું. વૃંદા સેઝ, વોટ હેપન્ડ? શું થયું? વૃંદા એવું કહે કે શું થયું? વોટ હેપન્ડ? શું થયું? વોટ હેપન્ડ? અમિત હવે માય ટ્રેન વોઝ લેટ. અમિત શું બોલે છે? માય ટ્રેન વોઝ લેટ. એટલે વૃંદા કહે છે ઓ, એને દિલગીરી વ્યક્ત કરે છે. ઓ, નો પ્રોબ્લેમ. એન્જોય ધ પાર્ટી. એન્જોય ધ પાર્ટી. બરાબર? તમે કંઈ લખી શકો છો. હવે આ જે બધા અમુક ડાયલોગ્સ છે એવું હશે તો હું એક્ટિવિટીના ફોટા પાડીને તમારા વોટ્સએપ ગ્રુપ પર સેન્ડ કરી દઈશ, એટલે તમે લોકો જોઈ લેજો. બરાબર છે? હવે એટ 9:45 નરેશ એન્ટર્ડ. હવે નરેશનું રીઝન શું હતું? તો આઈ થિંક એનું રીઝન હતું હિઝ બોસ ગેવ હિમ મોર વર્ક. એના બોસે એને વધારે કામ આપેલું. એટલે આપણે અહીંયા શું લખીશું નરેશના રીઝનમાં? નરેશ આવે છે, હાય વૃંદા. હાય વૃંદા, સોરી ડિયર. એટલે વૃંદા કહે છે, વાય વેર યુ લેટ? વાય વેર યુ લેટ? શા માટે તું મોડો છું? તો નરેશ કહે છે, નરેશ લખશે, માય બોસ ગેવ મી મોર વર્ક. માય બોસ ગેવ મી મોર વર્ક. મારા બોસે મને વધારે કામ આપ્યું હતું. વૃંદા કહે છે, ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે. અને છેલ્લે કહે છે, બેટર લેટ ધેન નેવર. એટલે મોડા ના આવવું કરતાં મોડું આવવું સારું. બેટર લેટ ધેન નેવર. ના આવવા કરતાં મોડા આવવું સારું. બરાબર છે? તો આ એક્ટિવિટી બાળકો તમે લખી નાખજો. પહેલી એક્ટિવિટી લખવાની છે અને પાછી આ વૃંદાવાળી બીજી એક્ટિવિટી પણ તમારે લખવાની છે. બરાબર છે? હવે આ જે થર્ડ એક્ટિવિટી છે એ તમારે જાતે કરવાની છે. આમાં જે વાક્ય આપેલા છે બહુ સરળ વાક્યો છે. એ તમારે સેન્ટન્સ આડા અવળા આપેલા છે, તમારે ગોઠવી અને એક યોગ્ય સંવાદ થાય એ રીતે તમારે વાક્યને ગોઠવી દેવાના છે. એટલે આ એક્ટિવિટી તમારે બધાએ જાતે કરવાની છે. બરાબર? હવે આપણે જોઈએ છીએ એક્ટિવિટી 4. હવે એક્ટિવિટી 4 શું છે? તો એક્ટિવિટી 4માં શું છે? રીડ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફ એક આપેલો છે, ફકરો આપેલો છે, એ વાંચો. હવે હું પેરેગ્રાફ વાંચું છું, તમે શાંતિથી સાંભળજો. કાર્તિક કેમ ફ્રોમ સ્કૂલ. કાર્તિક શાળાએથી આવ્યો. હી વોઝ હેપી. તે ખુશ હતો. શા માટે ખુશ હતો? હી હેડ અ ટ્રોફી ઇન હિઝ હેન્ડ. તેના હાથમાં એક ટ્રોફી હતી. હી ગોટ ઇટ. તેણે તે મેળવી. ગોટ એ ગેટનું ભૂતકાળ છે. ફ્રોમ સ્કૂલ. તેણે તે શાળામાંથી મેળવી. ધેર વોઝ અ સાયન્સ ફેર એટ સ્કૂલ. ધેર વોઝ અ સાયન્સ ફેર એટ સ્કૂલ.
તેની શાળામાં વિજ્ઞાન મેળો હતો. હી વન ધ ટ્રોફી, અને તેણે ટ્રોફી જીતી. વન એ ભૂતકાળ છે વિનનું. હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલોક્યુશન કોમ્પિટિશન બેઝડ ઓન સાયન્સ થીમ. હી વોઝ ધ બેસ્ટ સ્પીકર. સ્પીકર એટલે વક્તા, બોલનાર. એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ એટલે જિલ્લા કક્ષા. ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે વક્તૃત્વ સ્પર્ધા. તે સાયન્સ થીમ એટલે વિજ્ઞાનની થીમ પર આધારિત. બેઝડ ઓનનો અર્થ થાય છે ના પર આધારિત. બેઝડ ઓન એટલે ના પર આધારિત. તે વિજ્ઞાનની થીમ પર આધારિત. શું કહે છે અહીંયા? વિજ્ઞાનની થીમ પર આધારિત ડિસ્ટ્રિક્ટ લેવલ જિલ્લા કક્ષાની ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે વક્તૃત્વ સ્પર્ધામાં શ્રેષ્ઠ વક્તા બન્યો. એને શેને માટેની ટ્રોફી મળી? તો જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં એ શ્રેષ્ઠ વક્તા જાહેર થયો અને એટલે એને ટ્રોફી મળી. હી શોડ ઇટ ટ્રોફી ટુ હિઝ પેરેન્ટ્સ. તેણે તેની ટ્રોફી કોને બતાવી? એના પેરેન્ટ્સને બતાવી. શોડ એટલે બતાવી. દે કોંગ્રેચ્યુલેટેડ હિમ. તેમણે તેને કોંગ્રેચ્યુલેટ એટલે અભિનંદન આપવા. હિઝ ગ્રેન્ડફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ. તેના દાદાને તેના પર ગર્વ થયો. બિકોઝ કારણ કે કાર્તિક ગોટ ફર્સ્ટ પ્રાઇઝ. તેના દાદાને તેના પર ગર્વ થયો કારણ કે કાર્તિકને પહેલું ઇનામ મળ્યું. કાર્તિક સિસ્ટર કાર્તિકની બહેન વોઝ હેપી ખુશ હતી. શા માટે ખુશ હતી? બિકોઝ શી વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી. કારણ કે તેને સેલિબ્રેશન પાર્ટી એટલે ઉજવણીની મિજબાની માટે તે ચોક્કસ હતી. એને ખાતરી જ હતી કે એના ઘરમાં કાર્તિકને ટ્રોફી મળી છે એટલે પાર્ટી થશે જ. એટલે એ પાર્ટી બાબતે ખુશ હતી. તો અહીંયા બાળકો આ ફકરો આપણે જોયો, બરાબર. હવે એ ફકરાને આધારે એક ટેબલ આપેલું છે. એ ટેબલને તમારે શું કરવાનું છે? તો એ ટેબલને તમારે સમજવાનું છે. હવે આ ટેબલને સમજતા પહેલાં આપણે બાળકો એક બે વસ્તુ શીખવાની છે. એક તો છે બીકોઝ અને બીજું છે અહીં એન્ડ ધેરફોર. બીકોઝ અને એન્ડ ધેરફોર. હવે બીકોઝ અને એન્ડ ધેરફોર શું છે? તો આ બંને જે છે એ કનેક્ટિવ એટલે સંયોજકનું કામ કરે છે. આ બંને છે કનેક્ટિવ એટલે સંયોજક. બે વાક્ય જે છે એ બે વાક્યને શું કરવાનું કામ કરે છે? તો એ બે વાક્યને જોડે છે. હવે બીકોઝનો ઉપયોગ બે રીતે થઈ શકે છે. જ્યારે કોઈ પણ ક્રિયા શા માટે થઈ તો એ પૂછવું હોય તો આપણે સવાલ હંમેશા વાયથી પૂછીએ છીએ. શેનાથી સવાલ પૂછીએ છીએ આપણે? વાયથી. દાખલા તરીકે વાય આર યુ લેટ ફોર ધ પાર્ટી? શા માટે તમે પાર્ટી માટે મોડા છો? બિકોઝ આઈ હેવ વર્ક. મારે થોડું કામ હતું. શા માટે મોડા છો? તો એના કારણમાં આપણે કહ્યું કે આઈ હેવ વર્ક, આઈ હેવ સમ વર્ક. મારે કામ હતું, અથવા તો આઈ હેવ સમ વર્ક મારે કામ છે, અથવા તો આઈ હેડ સમ વર્ક મારે કામ હતું એટલે હું અત્યારે પાર્ટીમાં મોડો છું. હવે જ્યારે બીકોઝથી આપણે બીકોઝ વડે જ્યારે આપણે વાક્યને જોડીએ પણ છે, એનો એક ઉપયોગ જ્યારે વાક્યને જોડીએ છીએ ત્યારે એ કનેક્ટિવ તરીકે વપરાય છે. પણ જ્યારે વાયથી પૂછેલા પ્રશ્નનો જવાબ જ્યારે આપીએ છીએ અને ત્યારે એ જવાબમાં આપણે બીકોઝનો ઉપયોગ કરીએ છીએ ત્યારે બીકોઝ એ કન્જંક્શન તરીકે વપરાય છે. કન્જંક્શન એટલે ક્રિયાનું કારણ જાણવા માટે વપરાતો એક પ્રકારનો અવ્યય છે. એટલે બીકોઝ બે રીતથી વપરાય છે. એક તો વાયથી પૂછેલા સવાલમાં જ્યારે બીકોઝનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ કન્જંક્શન બને છે, અને બે વાક્યને જોડવા માટે જ્યારે આપણે બીકોઝનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ કનેક્ટિવ બને છે. બરાબર છે? દાખલા તરીકે ફરી એકાદ એક્ઝામ્પલ આપી દઉં. વાય ડુ વી ડ્રિંક મિલ્ક? આપણે શા માટે દૂધ પીએ છીએ? તો આપણે શું કહીએ? બિકોઝ મિલ્ક ઇઝ અ હોલસમ ફૂડ. બિકોઝ શા માટે આપણે દૂધ પીએ છીએ? કારણ કે મિલ્ક દૂધ એ
હોલસમ ફૂડ એટલે આરોગ્યપ્રદ ખોરાક છે, તો આપણે એટલા માટે દૂધ પીએ છીએ. અહીંયા વાયથી પૂછેલા સવાલનો આપણે બીકોઝ દ્વારા જવાબ આપીએ છીએ. પછી બે વાક્યને જોડવા માટે આપણે કયું વાક્ય લઈ શકીએ? દાખલા તરીકે દર્શના ઇઝ એબસન્ટ ટુડે. દર્શના આજે એબસન્ટ છે. શી ઇઝ ઇલ. તો હવે આ બંને વાક્યને જોડવા છે તો આપણે કઈ રીતે જોડી શકીએ? દર્શના ઇઝ એબસન્ટ ટુડે બિકોઝ શી ઇઝ ઇલ. તો આ બે વાક્યને જોડવા માટે પણ બીકોઝનો ઉપયોગ થાય છે. મેં તમને આ કેમ કહ્યું બાળકો કે બીકોઝ અને એન્ડ ધેરફોર જ્યારે આપણે વાક્યમાં વાપરીએ છીએ બીકોઝ. હવે બીકોઝ જ્યારે વાપરીએ છીએ ત્યારે એટલું યાદ રાખવાનું, આ બંને વાક્ય છે એમાં જે વાક્ય કારણ દર્શાવતું હોય, રીઝન બતાવતું હોય, એના પહેલાં બીકોઝ લખવામાં આવે છે. એના પહેલાં શું લખવામાં આવે છે? બીકોઝ લખવામાં આવે છે. દર્શના ઇઝ ઇલ. દર્શના ઇઝ એબસન્ટ ટુડે. દર્શના આજે માંદી છે. શા માટે માંદી છે? બિકોઝ શી ઇઝ ઇલ. દર્શના ઇઝ એબસન્ટ ટુડે. દર્શના આજે ગેરહાજર છે કારણ કે તે માંદી છે. એટલે આપેલા બે વાક્યમાં જ્યારે જે વાક્ય કારણ દર્શાવતું હોય ને એની આગળ હંમેશા બીકોઝ લખાય. બીકોઝ પછી હંમેશા કારણ આપવું જોઈએ. એવી જ રીતના બીકોઝ જેવું એક કનેક્ટિવ છે અને એ કનેક્ટિવ છે એ જે છે એ એન્ડ ધેરફોર છે. એન્ડ ધેરફોરનો અર્થ થાય છે તેટલા માટે અને તેટલા માટે. હવે બે વાક્ય પૈકી એક વાક્ય, પહેલું વાક્ય જ્યારે કારણ દર્શાવતું હોય અને બીજું વાક્ય જ્યારે પરિણામ દર્શાવતું હોય ત્યારે એની વચ્ચે એન્ડ ધેરફોર લખવામાં આવે છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું. દર્શના ઇઝ એબસન્ટ ટુડે, શી ઇઝ ઇલ. તો દર્શના ઇઝ ઇલ. શા માટે દર્શના ઇઝ ઇલ એન્ડ ધેરફોર શી ઇઝ એબસન્ટ ટુડે. દર્શના માંદી છે અને તેટલા માટે તે આજે એબસન્ટ એટલે કે ગેરહાજર છે. બે વાક્ય પૈકી પહેલું કારણ હોય અને બીજું પરિણામ દર્શક હોય. એટલે બીકોઝ અને એન્ડ ધેરફોરથી વાક્ય જોડો ત્યારે તમારે ધ્યાન શું રાખવાનું કે બીકોઝ પછી કારણ આવવું જોઈએ, જ્યારે એન્ડ ધેરફોર પહેલાં કારણ આવવું જોઈએ. આટલું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બીકોઝ પછી કારણ આવે અને એન્ડ ધેરફોર પહેલાં કારણ આવે. તમારે આટલું ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો. હવે અહીંયા જે આપણે ટેબલનો ઉપયોગ કરીએ છીએ તો એ ટેબલ જોઈએ. હવે ટેબલમાં આપણે શું સમજવાનું છે? તો બે અલગ અલગ વાક્ય આપેલા છે, બરાબર. હવે આ વાક્યને અહીંયા એક વાક્ય આપેલું છે, અહીંયા એક વાક્ય આપેલું છે. આપણે આ બે વાક્યને આપણે ભેગા કરવાના છે અને એ શેનાથી ભેગા કરવાના છે? તો બીકોઝથી ભેગા કરવાના છે અને એન્ડ ધેરફોરથી પણ ભેગા કરવાના છે. હવે એ જોવાનું કે બે વાક્ય પૈકી કારણ કયું છે? તો એ કારણવાળું વિધાન બીકોઝ પછી આવે અને એન્ડ ધેરફોર વડે જો જોડવું હોય તો એની કારણ એન્ડ ધેરફોરની પહેલાં આવે. આપણે શરૂઆત કરીશું પહેલા વાક્યથી. કાર્તિક વોઝ હેપી, હી વન ધ ટ્રોફી. હવે આમાંથી જુઓ બાળકો કયું કારણ બતાવે છે? ગુજરાતીમાં થોડું વિચારો. કાર્તિક વોઝ હેપી, કાર્તિક ખુશ હતો. શા માટે કાર્તિક ખુશ હતો? વાય વોઝ કાર્તિક હેપી? બીકોઝ હી વન ધ ટ્રોફી. એટલે અહીંયા વાક્યને કઈ રીતે જોડવામાં આવશે? કાર્તિક વોઝ હેપી બીકોઝ. હવે જ્યારે વાક્યને જોડો છો ને ત્યારે આ પૂર્ણ વિરામ નીકળી જાય અને આ જે હી છે ને એ હીનો એચ શું થઈ જાય? નાનો થઈ જાય. આખું વાક્ય કઈ રીતના બનશે? કાર્તિક વોઝ હેપી બીકોઝ હી વન ધ ટ્રોફી. આ પ્રમાણે વાક્ય થાય. કાર્તિક ખુશ હતો કારણ કે તે ટ્રોફી જીત્યો. હવે આ જ વાક્યને બાળકો આપણે એન્ડ ધેરફોર વડે જોડવાનું છે. તો શું કરવાનું છે? બીકોઝની જગ્યાએ તમે શું લગાડી દેશો? એન્ડ ધેરફોર મૂકી દેશો, બરાબર. પણ એકલું એન્ડ ધેરફોર મૂકીને વાક્ય નથી બદલાતું, પણ અહીંયા જે છેલ્લું વાક્ય છે ને એ પહેલું થઈ જશે
અને પહેલું વાક્ય જે છે એ છેલ્લું થઈ જશે. હવે જ્યારે પણ આપણે બીજું વાક્યને પહેલું લઈ જઈએ છીએ ને ત્યારે ધ્યાન રાખવાનું, બંને વાક્યમાં જે કર્તા હોય ને એ કર્તાનું નામ તમારે પહેલાં લખવું પડે. હવે અહીંયા હી વન ધ ટ્રોફી એવું ના લખાય. હી કોને માટે વાપર્યું છે? કાર્તિક માટે વાપર્યું છે. તો વાક્ય કઈ રીતના બનશે? કાર્તિક વન ધ ટ્રોફી એન્ડ ધેરફોર, પછી અહીંયા ફરી કાર્તિક લખવાની જરૂર નથી, એન્ડ ધેરફોર હી વોઝ હેપી. એટલે બે રીતે વાક્ય બનશે બાળકો. તમે સમજ્યા વાક્યને? કાર્તિક વોઝ હેપી બિકોઝ હી વન ધ ટ્રોફી. કાર્તિક વન ધ ટ્રોફી એન્ડ ધેરફોર હી વોઝ હેપી. કાર્તિકે ટ્રોફી જીતી અને તેટલા માટે તે ખુશ હતો. આ જ પ્રમાણે આપણે બીજું વાક્ય જોઈએ. કાર્તિક વન ધ ટ્રોફી, હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલોક્યુશન કોમ્પિટિશન. કાર્તિકે ટ્રોફી જીતી. શા માટે ટ્રોફી જીતી? કારણ કે એ ઇલોક્યુશન કોમ્પિટિશનમાં શ્રેષ્ઠ વક્તા જાહેર થયો. કાર્તિક વન ધ ટ્રોફી બિકોઝ હીનો એચ નાનો થઈ જશે. હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલોક્યુશન કોમ્પિટિશન. Karthik was the best speaker at the district level elocution competition and therefore નો સ્પેલિંગ બાળકો બહુ જ ધ્યાનમાં રાખવા જેવો છે. and therefore THERE there અને FORE for થાય છે અને તેટલા માટે he won the trophy. આ ધ્યાન રાખજો. હવે ત્રીજું વાક્ય છે. His parents congratulated him because he won the trophy. He won the trophy and therefore his parents congratulated him. Karthik's sister was happy because she was sure about the celebration party. હવે અહીંયા શીથી નથી શરૂઆત કરતા, કાર્તિક સિસ્ટરથી શરૂઆત કરીએ છીએ. કાર્તિક સિસ્ટર વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી એન્ડ ધેરફોર શી વોઝ હેપી. Karthik's grandfather was proud of him. Karthik got first prize. Karthik's grandfather was proud of him because Karthik got the first prize. Karthik got the first prize and therefore his grandfather ના આવે, પછી એની જગ્યાએ Karthik's grandfather ના આવે. His grandfather was proud of him. આ પ્રમાણે તમારે બંને રીતે વાક્યને જોડવાના છે બાળકો. આ વાક્ય મેં સ્કૂલમાં બધાને જોડાયેલા છે, એટલે એક વખત એનો હું આ ફોટો પાડીને મૂકી દઈશ, તમે ખાસ જોઈ લેજો. બરાબર છે? ખાસ ધ્યાન રાખવાનું છે બિકોઝ અને એન્ડ ધેરફોરમાં. બિકોઝ પછી કારણ આવવું જોઈએ, એન્ડ ધેરફોર પહેલાં કારણ આવવું જોઈએ. બિકોઝ વર્ડનું વાક્ય જ્યારે તમે એન્ડ ધેરફોરમાં ફેરવો છો ત્યારે બીજું વાક્ય એ પહેલું થઈ જાય છે અને પહેલું વાક્ય એ બીજું થઈ જાય છે. પણ યાદ એ રાખવાનું કે બંને વાક્યમાં જો કર્તા એક જ હોય તો નામથી જ શરૂઆત થાય, સર્વનામ પછી પાછળથી બદલાય છે, પહેલાં સર્વનામથી શરૂઆત થતી નથી. બરાબર છે? આટલું ધ્યાન રાખવાનું છે. આગળની બીજી એક્ટિવિટી આપણે પછી કરીશું. અહીંયાથી હું અટકું છું. ઓકે, બાય.